આજે આપણે મગના ઈદડા બનાવવાની છું. તો મેં પહેલેથી જ મગ પલાળી રાખ્યા છે 2 કલાક. તો હવે એને પીસી લેવાના છે. આપણે એમાં આદું, લીલું મરચું, લસણ અને થોડું પાણી નાખીને પીસી લઈશું. બસ આ રીતે બેટર સરસ રેડી થઈ ગયું છે. હવે એની અંદર આપણે નાખીશું કોઈ પણ શાકભાજી નાખી શકીએ. મેં નાખ્યા છે ગાજર, કાંદા, કેપ્સિકમ, કોથમરી, મીઠું, લાલ મરચું, ધાણા જીરું અને થોડાક એવા સોડા નાખ્યા છે, જેથી ફૂલે સારા એવા ઈદડા થઈ શકે. જો મસ્ત ફરીવાર બેટર સારું એવું 5 મિનિટ હલાવવાનું છે. બસ આ રીતે તેલ લગાવીને કરીએ આપણે ઢોકળિયામાં મૂકી દઈશું. વરાળે સરસ વફરાઈ જાય છે. અને જો આપણે વઘારેલા ખાવા હોય તો પછી એને વઘારવા માટે આપણે તેલ, રાઈ, હિંગ અને લીમડો નાખીને મસ્ત વઘારી નાખશું. અંદર થોડુંક હળદર અને લાલ મરચું નાખી થોડુંક ચટપટા બને અને ભાવે. એન્જોય, ટ્રાય ધીસ.